મિત્રો, હાર્દિક પંડ્યાએ કંઈક એવું કરી બતાવ્યું છે જેને સાંભળીને તમારા મનમાં હાર્દિક માટેની ઇજ્જત વધી જશે. દુનિયા જ્યારે ઘસઘસાટ ઊંઘતી હોય છે ને સાહેબ, ત્યારે અમુક ઇતિહાસ લખતા હોય છે. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ, T20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ, મોડી રાતનો સમય અને મેદાન પર એકલો પરસેવો પાડતો આ ગુજરાતી છોકરો. પણ એ મેદાનમાં હાર્દિક એકલો નહોતો. એની પાછળ ઉભા હતા એવા લોકો જેમના નામ કોઈ સ્કોર બોર્ડ પર નથી આવતા. એ હતા ત્યાંના ગ્રાઉન્ડસમેન, જેઓ હાર્દિકની એક મહેનતને નજીકથી જોઈ રહ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન હાર્દિકે આ ગ્રાઉન્ડ સ્ટાફની નિષ્ઠા જોઈ, એમના ચહેરા પરનો થાક છતાં કામ પ્રત્યેની વફાદારી જોઈ. અને ત્યારે જ હાર્દિકના દિલમાંથી એક અવાજ નીકળ્યો. તેણે એ લોકોને વચન આપ્યું કે તમે લોકો મારા માટે જાગો છો, મારી મહેનતમાં મારો સાથ આપો છો, હું તમારી કદર કરીશ. લોકોને લાગ્યું કે આ તો મેદાન પર બોલાયેલા સામાન્ય શબ્દો છે, પણ આ ગુજરાતના લાલાને ઓળખવામાં દુનિયાએ ભૂલ કરી હતી. અને પછી જે થયું એ જોઈને આખું ભારત સ્તબ્ધ રહી ગયું. 11 ગ્રાઉન્ડસમેન અને દરેકના હાથમાં 10-10 લાખ રૂપિયાનો ચેક. વિચારો તો ખરા, કરોડોના કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓ તો ઘણા જોયા હશે, પણ ગ્રાઉન્ડ પર પરસેવો પાડતા નાના કર્મચારીઓને લખપતિ બનાવી દેનારો આ પહેલો ખેલાડી છે. અને આ 1.10 કરોડ રૂપિયા નથી, આ તો હાર્દિકે મેળવેલી કરોડો દુઆઓનું ફળ છે. લોકો કહેતા હતા કે હાર્દિક બદલાઈ ગયો છે, લોકો કહેતા હતા કે એમાં એટીટ્યુડ આવી ગયું છે, પણ આજે આ દ્રશ્ય જોઈને ટીકા કરનારાઓના મોઢા બંધ થઈ ગયા છે. પૈસા તો ઘણા પાસે હોય છે, પણ વચન નિભાવવા માટે કાળજુ જોઈએ, અને એ કાળજુ ફક્ત એક ગુજરાતી પાસે જ હોઈ શકે. હાર્દિક પંડ્યા, ત્યાં જે સાબિત કરી દીધું કે તું માત્ર મેદાનનો જ નહીં પણ માણસાઈનો પણ ઓલરાઉન્ડર છે. તો શેર કરો આ રીલ દરેક હાર્દિક પંડ્યાના ફેનને, અને જો તમે પોતે હાર્દિકના ફેન હોય તો હમણાં શેર કરો.